કોરોના બાદ ચીનમાં વધુ એક ચેપી રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલ અને સ્મશાનગૃહમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ સમાચારોએ સવાલો ઊભા કર્યા છે કે શું કોરોનાની જેમ ચીનમાંથી બીજી મહામારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે? જો કે 2019ના છેલ્લા મહિનામાં સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના રોગચાળો હવે સ્થિર થઈ ગયો છે. નિષ્ણાતો કહે છે કે વાયરસની પ્રકૃતિને ધ્યાનમાં લેતા તે હજી પણ સંપૂર્ણ રીતે નાબૂદ થઈ શકે તેવું માની શકાય નહીં. મીડિયા રિપોર્ટ્સ દર્શાવે છે કે કોરોના પછી ચીનમાં વધુ એક ચેપી રોગના કેસ ઝડપથી વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે હોસ્પિટલો અને સ્મશાનગૃહોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આ સમાચારોએ સવાલો ઊભા કર્યા છે કે શું કોરોના નામની જેમ બીજી બીમારી દુનિયાભરમાં ફેલાઈ રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં ચીનની હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. હોસ્પિટલોની સાથે સ્મશાનગૃહો પણ ભરસક છે, લગભગ એવી સ્થિતિ જે કોરોનાની ટોચ પર જોવા મળી હતી. કેટલાક અહેવાલો સૂચવે છે કે હ્યુમન મેટાપ્યુમો વાયરસ HMPV ચીનમાં આ સ્થિતિનું મુખ્ય કારણ છે. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટ ને નવા સમાચાર સાથે. ચેનલ સાથે જોડાયેલા રહો. અમારા વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે.